રાજકોટ વોર્ડ નંબર 13ના ખોડિયારનગર વિસ્તારમાં રોડ રસ્તાની અસુવિધાને લઈ વિસ્તારવાસીઓનો ઉગ્ર વિરોધ. અહેવાલ સંજય પોપટ. મનોજભાઈ અમરેલિયા છે મારું નામ. હું અહીંનો પ્રતિનિધિ છું, એક નાગરિક. અને સમસ્યા અમારે રોડ રસ્તા જ્યારથી ભાજપ શાસનમાં આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 13માં, ત્યારથી લઈને અત્યાર સુધી 20-25 વર્ષની અંદર એક પણ વખત રોડ બનેલા નથી. અને રજૂઆત અવારનવાર કરી છે, પણ એક પણ પદાધિકારી કે 4 કોર્પોરેટર શ્રી કોઈને અહીંયા આવવામાં ઇન્ટરેસ્ટ નથી. ને એમ કહે છે કે ભાઈ અમે તમારી ગ્રાન્ટ આવશે, તેથી તો 25 વર્ષની અંદર ગ્રાન્ટ 20-25 વર્ષ થવા આવ્યા મહાનગરપાલિકામાં ભર્યો આ વિસ્તાર એમને, તો એક પણ વખત આવ્યા નથી. અને અધિકારીને રજૂઆત કરી કે તમારા કોર્પોરેટરને કયો, કોર્પોરેટરને કહી છે તો એવું કહે છે કે તમારી ગ્રાન્ટ આવી નથી. 20-25 વર્ષથી આ ગ્રાન્ટ નથી આવી, તો જાય છે ક્યાં ગ્રાન્ટ? માંગણી છે કે અમારા રોડ રસ્તા બનાવો, જેમ આખા રાજકોટમાં બને છે અમારા એરિયામાં રોડ બનાવો. તમે જે વિરોધ કર્યો છે એ અમારો જે ખાલી પેલું પગથિયું છે. હજી નહીં કાંઈ કરે તો હજી ગોંડલ ચોકડી અમે ચકાજામ કરશી.